નમસ્કાર પત્ર મિત્રો, નમસ્કાર મનનભાઈ. નમસ્તે પત્ર મિત્રો, નમસ્તે મનોજભાઈ. આપણો સૌથી પહેલો પત્ર આપણા નિયમિત શ્રોતા એવા મારું પરિવારના આપણા રિયાબેન મારુંનો પત્ર લઈ લઈએ. તેઓ લખે છે કે મારું પરિવારના દરેક સભ્યોને આકાશવાણીના દરેક કાર્યક્રમ ખૂબ ગમે છે. 13/5ના સંતવાણીમાં દેવજીભાઈ અને સુરેન્દ્રભાઈના ભજન સાંભળીને ખૂબ આનંદ થયો. 14મી તારીખના હલ્લો કર્યું ગાલમાં થેલેસીમિયા રોગ અને એની સારવાર વિશે ડૉક્ટર મોનિલ શાહનો વાર્તાલાપ ખૂબ ગમ્યો. 15/5ના SMS આપનો પસંદ લાઈવમાં હિન્દી ફિલ્મ ગીતો રજૂ થયા તે પણ ગમ્યા. 16મી તારીખના હલ્લો કર્યું ગાલમાં પાણી બંધો ન પણ ભજતો જરૂરી રીના પરમારનો વાર્તાલાપ ગમ્યો. 17મી તારીખના આપણી પસંદનો શ્રોતા મિત્રો પત્રોદ્વાર પસંદ કરેલ ફિલ્મી ગીતો સરસ રહ્યા. 18મી તારીખના હલ્લો કર્યું ગાલમાં પાંજો સાથી વીજળી ને પાણી હેમલતાબેનનો વાર્તાલાપ એમને ગમ્યો. અને 19ના અમને તો ખબર હતીમાં થાઇરોઇડ વિશે જે બહેનોએ ખૂબ સરસ વાત કરી. આકાશવાણી ભુજના દરેક કાર્યક્રમો સાંભળીએ છીએ, અમને બધા કાર્યક્રમો ગમે છે, પણ અમે અમુક મુદ્દા જ લખી શકીએ છીએ કારણ કે પત્રમાં બધા કાર્યક્રમોનો સમાવેશ નથી થઈ શકતો. અમારા પત્રનો ઉત્તર આપશો, બસ એ જ લીખતા રિયા મારું. એવો જ એક સરસ મજાનો પત્ર. ગામ કમલસર, તાલુકો ખંભાત, જિલ્લો આણંદથી જાદવ નથુભાઈ, રઈજીભાઈ, શંકરભાઈ, સુરેશભાઈ, સાણંદથી અમદાવાદના ભાણિયા જયદીપ, હેમાંશી, માનસી, પોપીબા અને સહપરિવાર મમ્મી મધુબેન તથા બહેન જનકબેન જાદવ, સમગ્ર કમલસર પરિવાર એ આપણને આ જાદવ પરિવાર આ પત્ર મળ્યો છે. તેઓ લખે છે કે જાદવ નાથુભાઈ ખંભાતથી એમણે લખેલો છે અને લખે છે કે આકાશવાણી ભુજ કેન્દ્ર પરથી જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ અમે લોકો નિયમિત સાંભળીએ છીએ, જેમાં હંમેશા અમારો પત્ર વાંચવામાં આવે છે. તે બદલ આભાર માનીએ છીએ અને સદાબહાર અમારી પસંદગીના કાર્યક્રમ પણ એમાં પણ અમારી પસંદગી પૂરી થાય છે, તે બદલ આભાર. ગીત ગુર્જરીમાં અમારી પસંદગી પૂરી કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને એ જ રીતે સહિયર કાર્યક્રમમાં નિયમિત પત્રો સામેલ કરવામાં આવે છે. સાથે સાથે એવું પણ લખે છે, આમ તો એક આમંત્રણ એમણે નિમંત્રણ પાઠવેલું છે કે 14 જૂનના ત્યાં જે ખંભાતમાં એમનું જે ગામ છે કમલસર, એ ગામમાં પૂજ્ય મહંત સ્વામી પધારવાના છે. તો બધા જ હરિભક્તોને તેમજ આપણા જેટલા પણ શ્રોતા મિત્રો છે ને આપણો આખો આકાશવાણી પરિવાર છે, એમને ત્યાં મંદિરે દર્શન કરવા માટે પધારવા માટે એમને આમંત્રણ પાઠવેલું છે. સ્વામિનારાયણ ભગવાનનું મંદિર કાલાવાડ રાજકોટ, ત્યાં કને આ એમનો કાર્યક્રમ છે અને મહંત સ્વામી પધારવાના છે. બધા એને ખૂબ આશીષ મળે એવી વાત એમણે કરેલી છે. તો ખૂબ ખૂબ આભાર. હવે મને લાગે છે કે મનનભાઈ આપણે એક વોઇસ મેસેજ લઈ જી એકદમ. પણ શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત, પણ ચોમાસે વાગડ ભલો એ મુજો કસડો એ બારે માસ. નમસ્કાર. કાર્યક્રમ જવાબમાં કહેવાનું કે આ કાર્યક્રમમાં દરેક શ્રોતા મિત્રોના લાગણીસભર પત્રો રજૂ થાય છે, તે સાંભળી ખૂબ જ આનંદ થાય છે. લોક સાહિત્ય અને ચારણી સાહિત્ય આ કાર્યક્રમો આકાશવાણી ભુજ કેન્દ્ર ઉપરથી ખૂબ જ સુંદર રીતે રજૂ થાય છે. દરેક મહાન કલાકારો એમના અવાજમાં ખૂબ સરસ મજાના કાર્યક્રમો અવનવા પ્રસારિત થતા જ રહે છે. તેવો જ એક સુંદર મજાનો કાર્યક્રમ, કચ્છી કાર્યક્રમ રૈયાણ. આ કાર્યક્રમમાં તારીખ 24ના રોજ લોકવાર્તા રૂખડ વરુ, વાર્તાકાર શ્રી હરેશદાન સુરુ, જે લોકવાર્તા રજૂ થઈ તે ખૂબ જ ગમી. ખરેખર આપણી જે ખેતીનો જે વ્યવસાય છે તેની સાથે લોકસંગીત પણ જોડાયેલું છે. તો ખેતીના કાર્યક્રમોમાં પણ લોકસંગીતના કાર્યક્રમો રજૂ થાય તે સાંભળી અને ખૂબ જ આનંદની લાગણી થાય છે. અને કચ્છની ધરતીની તો સાહેબ શું વાત કરવી, આવી મીઠડી ધરતી અને એક કેન્દ્ર ઉપરથી કેટલાય સુંદર મજાના કાર્યક્રમો પ્રસારિત થાય છે. કાર્યક્રમના અભાવે, સમયના અભાવે કાર્યક્રમો નથી સાંભળી શકતો, પરંતુ જ્યારે મનપસંદ કાર્યક્રમો સાંભળવાનું ચૂકી જઈએ છીએ ત્યારે ખૂબ જ દુઃખ થાય છે. તો સમય મળે ત્યારે કાર્યક્રમો અવશ્ય સાંભળીએ છીએ. નમસ્કાર. ખોડુભાઈ ગઢવી, ગામ મજાદર કાગધામ, તાલુકો રાજુલા અને જિલ્લો અમરેલીથી. ખૂબ ખૂબ આભાર ખોડુભાઈ ગઢવી. આ જ રીતે આકાશવાણી ભુજ સાંભળતા રહેજો. મનનભાઈ વળી વોટ્સઅપ મેસેજ લઈ લઈએ. હા,
નમસ્કાર. જવાબમાં કહેવાનું કે હું પ્રવીણકુમાર પ્રજાપતિ, મુકામ પોસ્ટ ચીબડાધામ, તાલુકો દિવ્યનગરી, જિલ્લો રંગીલું, શહેર બનાસકાંઠા, પાલનપુર, ઉત્તર ગુજરાતમાંથી વાત કરું છું. 13/5/2024 અને સોમવારમાં પસંદ મારી ગીતો અવનવામાં કચ્છ ભુજના બેન રાજેશકુમારી રામસિંહ ચૌધરીના શેડ્યુલ કરેલા ગીતો રાત્રે 8 થી 8:45 સુધી સાંભળવાની મજા આવી ગઈ. એની બાદ વિચાર બિંદુ, સમયનો સદુપયોગ, ભક્તિ સંગીતનો કાર્યક્રમ, રચના પઠન કરનાર પ્રભાબેન ચૌહાણની રજૂઆત ખરેખર કાબિલે તારીફ હતી. ત્યાર પછી 10 થી 10:30 ચિત્રરંગમાં મનહર ઉદાસના જન્મદિવસ પર ફિલ્મી ગીતો એવરગ્રીન રહ્યા. સાથે જ 15/5/2024 અને બુધવારના 5:15 ફિલ્મી કારવામાં અભિનેત્રી માધુરી દીક્ષિતના જન્મદિવસ પર ફિલ્મ તેજાબના શેડ્યુલ કરેલા ગીતો અને તેની અંતર્ગત વાતો સ્મિતા રાણાએ ખૂબ સુંદર મજાની રીતે પ્રસ્તુત કરી અને એ ફિલ્મની જે કહાની હતી અને ગીતો એવરગ્રીન રહ્યા. ત્યારબાદ ગુલમોહરમાં 5:15 નિર્માણ નિર્દેશક પ્રકાશ મહેરાની પુણ્યતિથિ પર ફિલ્મ ગીતો ખૂબ જ સુંદર રહ્યા હતા. અને 20/5/2024 સવારે 6:05 વિચાર બિંદુમાં પ્રેમથી પરમાત્મા ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના સુંદર મજાનો રહ્યો. જિજ્ઞાબેન મહેતાની રજૂઆત કાબિલે તારીફ. સાથે જ બીજી સભામાં રાત્રે 8 વાગ્યાથી 8:45 સુધી પસંદ મારી ગીતો અવનવામાં ચાજુરિયા રાજ કાનાભાઈ પ્રજાપતિ દ્વારા શેડ્યુલ કરેલા ફિલ્મી ગીતો સુંદર મજાના રહ્યા. અને એમની જે ફિલ્મોના ગીતો હતા એ એકથી એક ચડિયાતા હતા, કેમ કે એ મારા ગામના હતા, ચીબડાધામના. તો રાજભાઈને ખૂબ ખૂબ અભિનંદન કે આવા સુંદર મજાના ચીબડાધામમાં ગીત શેડ્યુલ કરી અને પસંદ મારી ગીતો અવનવામાં મોકલ્યા અને દરેક ગીતો એકથી એક ચડિયાતા હતા. તો કાર્યક્રમ ખૂબ સુંદર મજાનો હતો. અને એ દિવસે ઉદ્ઘોષિકા બેને એમનું નામ નહોતું જણાવ્યું મનોજભાઈ. તો રિક્વેસ્ટ છે કે ગમે ત્યારે કોઈ બી તમે પસંદ મારી ગીતો આવવામાં મૂકો છો તો એમનું શેડ્યુલમાં જે તમે મૂકો છો ફોટો આકાશવાણી ભુજના બધા શ્રોતાઓને, તો એમાં બી નામ પાઠવો અને તમે જવાબમાં કહેવાનું કે એમાં બી નામ બોલો કે આ મેડમનું નામ શું હતું. ત્યારબાદ 21/5/2024 અને મંગળવારે સવારે 9:32 ચિત્રરંગમાં નિર્માતા નિર્દેશક આદિત્ય ચોપરાના જન્મદિવસ પર ફિલ્મી ગીતો લાજવાબ રહ્યા. સાથે જ 22/5/2024 અને બુધવારે 5:12 બીજી સભામાં ફિલ્મી કારવામાં ફિલ્મ મોહાબતના ગીતો અને તેની અંતર્ગત વાતો સુંદર મજાની રહી. સ્મિતા રાણાની રજૂઆત કાબિલે તારીફ રંગ લાવી. અને બીજું તો આજે સવારના 26/5/24 જે આજે રવિવારે સવારે 8:32 થી 10:30 સુધી ફોન ઇન પ્રોગ્રામ આવ્યો. એમાં મનોજભાઈની રજૂઆત કાબિલે તારીફ અને લાજવાબ રહી. નિર્માણ સહાય, ટેકનિકલ સહાયનો ખૂબ સાથ સહકાર અને સથવારો રહ્યો. અને સાથે જ મનોજભાઈની એક જ જે બોલીમાં મીઠાશ છે, રામ રામ, તો એ શબ્દ બધાના કાળજાનો કટકો છે અને એ શબ્દ હંમેશા દરેકને મીઠો લાગે છે. ભલે કચ્છ હોય, બનાસકાંઠા હોય કે સૌરાષ્ટ્ર હોય, પણ જ્યાં રામનું નામ લેવરાતું હોય 2 વખત રામ રામ, તો પછી દરેક જગ્યા રામ વસેલો છે. તો મનોજભાઈને કહું કે આ જે તમારી શૈલી છે રામ રામ બોલવાની હંમેશા કાયમ રાખજો અને દરેકને એમાં મજા આવે છે. તો આજે મારી મનોજભાઈથી વાત થઈ તો હું રામ રામ કહેવાનું ચૂકી ગયો. તો અત્યારે જવાબમાં કહેવાનું કે એમાં મનોજભાઈ રામ 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 કહું છું. અને ખરેખર આ શબ્દ એટલો મીઠો છે કે હંમેશા તમે જ્યારે ફોનની પ્રોગ્રામમાં મનોજભાઈ આવો તો દરેક મિત્રો સાથે રામ રામ કહીને જ પ્રોગ્રામની શોભા વધારજો. અને મને પણ સવારના તમારાથી વાત કરવાની મજા આવી ગઈ. સાથે જ મેં જે શેડ્યુલ કરેલું હતું આપણે પ્રેમજીભાઈ માકડિયાને ગીત ફિલ્મ ચિઠ્ઠીના કોઈ સંદેશ જાને વો કौन सा देश जहाँ तुम चले गए દુશ્મન ફિલ્મનું ગીત, તો મનોજભાઈએ મારી પસંદગી પૂરી કરી. એના માટે મનોજભાઈ સોનીને અને સર્વ ટીમને અને આકાશવાણી ભુજને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. બસ અત્યારે આટલું જ. અત્યારે વિરમું છું. જય શ્રી રાધે કૃષ્ણ. રામ રામ મનોજભાઈ, રામ રામ તન્વીબેન, આવજો. તો હવે પછીનો જે મેસેજ છે એ આવ્યો છે પાટણથી ધીરજભાઈ રબારી, સંજય, સચિન, ખાંભલિયા પરિવાર અને સાથે શ્રોતા મિત્રોમાં નાથુભાઈ જાદવ, કિરીટભાઈ સોલંકી, વિભાભાઈ રબારી, પ્રદીપભાઈ મહેતા, નવીનભાઈ ગોર, પોપટભાઈ રાવળ,
કલ્પાબેન, અલ્પાબેન અને મહેશભાઈ પંડ્યા લખે છે કે જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ આકાશવાણી ભુજ કેન્દ્ર પરના પરિવારમાંથી તેમજ દરેક શ્રોતા મિત્રોને સાદર પ્રણામ અને આપના આ માધ્યમથી એટલે કે આકાશવાણી ભુજના નિવૃત્ત લોકપ્રિય એનાઉન્સર શ્રી રમેશભાઈ જાનીના જન્મદિવસ પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે એઓએ રજૂ કરેલા કાર્યક્રમો યાદ કરીએ છીએ. એઓએ જીવનમાં હર હંમેશ આનંદિત અને સુકુશળ રહે એવી શુભકામનાઓ સાથે સૌ જીવદયા પ્રેમીઓને પશુઓ અને પંખીઓ તેમજ માનવીઓ માટે આવી ભીષણ ગરમીમાં પણ પીવાના પાણીની વ્યવસ્થા કરે એવી પણ વાત એમણે કરેલી છે. ને સાથે સાથે એમણે એવું પણ કહ્યું છે કે આપણા જે રમેશભાઈ છે એઓ ને સત વંદન અને આકાશવાણી ભુજના તમામ કાર્યક્રમો અમને પસંદ પડે છે અને એમાંય ખાસ રેયાણ અને ગામજો ચોરો તથા સહિયર એ કાર્યક્રમ અમારા સૌથી વધુ લોકપ્રિય કાર્યક્રમો છે અને શ્રોતા મિત્રોની પસંદગીના ગીતોના કાર્યક્રમ તેમજ શ્રોતા મિત્રોને અતિ લોકપ્રિય એવું ફોન ઇન આપની પસંદ કાર્યક્રમ અમારો માનીતો કાર્યક્રમ છે. મનોજભાઈ અને કલ્પનાબહેનની રજૂઆત સરસ જ હોય છે. ઘણીવાર એપ પર પ્રસારણ થતું નથી તો આ બાબતે જરાક જોવા માટે પણ એમણે લખ્યું છે. ખૂબ ખૂબ આભાર. અને હા, આપણે આજે એ વાત કરતાં ભૂલાઈ ગઈ કે આપણા રમેશભાઈ જાની આકાશવાણી ભુજના વરિષ્ઠ ઉદ્ઘોષક, એમનો જન્મદિવસ છે તો એમને આપણે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ. જાની કાકા અમારા ગુરુ છે, અમે ઘણું બધું શીખ્યા છીએ જાની કાકા પાસેથી. ભલે રમેશ જાની તો બહુ મોટું નામ છે પણ અમારા એ જાની કાકા છે ને હંમેશા રહેશે. બસ આ મનોજભાઈ આ જે વાત છે ને એ પરિવારની ભાવના છે ને એ આકાશવાણી આપણને આપતી હોય છે. હમણાં જ આપણે તુષારભાઈ આવેલા જ્યારે, તુષાર શુક્લા જી, ત્યારે પણ આ જ વસ્તુ થઈ હતી કે એ પરિવારના એકદમ નજીકના સભ્ય એવું લાગે અને આ બધા જ શ્રોતા મિત્રો છે એ પણ આપણા પરિવારના એકદમ નજીકના પરિવાર સભ્ય જ લાગે છે. જી, હવે આપણે મનનભાઈ વળી એક વોઇસ મેસેજ લઈ લઈએ. જી નમસ્કાર. જવાબમાં કહેવાનું કોઈ કાર્યક્રમ વિભાગ આકાશવાણી ભુજ. હું ગામ બરોડિયાથી વિભાભાઈ રબારી. ઘણા સમય પછી હું મેસેજ કરી રહ્યો છું. હમણાં 2-3 દિવસથી મેસેજ કરવાનું ચાલુ કર્યું છે પણ મારો મેસેજ લેવામાં આવતો નથી. તો મારો મેસેજ કેમ નથી લેવામાં આવતો એ જરાક જોઈ લેશો મનોજભાઈ. અને બાકી કે વર્કર્સમાં કંઈ ડિલેટ થઈ ગયું હોય મારો નંબર તો એ સેવ કરવા વિનંતી. બસ એ જ ગામ બરોડિયાથી વિભાભાઈ રબારી. રામ રામ. આ મેસેજ મને મનનભાઈ આપી દીધો કેમ કે એમાં વંચાતું નથી. જહબમાં કહેવાનું કેમ છો મારા મનપસંદના કાર્યક્રમો આ છે, એટલે કે મારા મનપસંદ કાર્યક્રમો આ છે. એમાં છે સમસ એટલે કે સમસ એટલે કે SMS. અચ્છા, SMS લખો તો એ સમસ બરાબર. પછી આપણી પસંદ એટલે કે આપની પસંદ બરાબર. ગીતો તથા મનોજભાઈ આકાશવાણી ભુજના તમ ફેમિલી હમારે ઘર આવો એટલે કે તમે વિથ ફેમિલી અમારા ઘરે આવો. નવા મકાનમાં હિના 3માં એવો રહેવા ગયા છે. પેલા એ ખત્રી કોલોનીમાં રહેતા હતા. ઓસમાણ કુંભાર ખત્રી કોલોની ભુજ. એટલે પછી ખત્રી કોલોની તો લખ્યું જ છે અને એમણે હિના 3 પણ લખ્યું છે. એટલે હવે આપણે એમને નવા મકાનની શુભેચ્છા પાઠવીએ અને કુંભાર ઓસમાણભાઈને કહીએ કે આ જ રીતે આકાશવાણી ભુજ સાંભળતા રહે. પણ આમ તો મનોજભાઈ આ રીતે ખૂબ સરસ પત્ર લખ્યો છે પણ તમને ખરેખર ધન્યવાદ છે. કોઈ પણ પ્રકારના અક્ષરો તમે વાંચી લો છો, મને બરાબર ધ્યાનમાં છે. થોડા આડા આવડા અક્ષરો એટલે તન્વીબેન તમને આપી દે કે મનનભાઈ આ તમે વાંચો. તો એ રીતે એ રોજનું હોય એટલે ખબર પડી જાય આપણને. આ એક અલગ કલા કહેવાય એમ. હવે પછીનો વોઇસ મેસેજ લઈ લઈએ. જવાબમાં કહેવાનું કે પ્રોગ્રામ કે પ્રસ્તુત કરવાવાળા મનોજભાઈ સોની તથા તન્વીબેન મહેતા કે મોયા સીધા કરીને નમસ્તે અને રામ રામ. નિયમિત અહીંયા પ્રોગ્રામમાં હું ભણાતો અને સારા પ્રોગ્રામ અહીં જોતા અને શુક્રવાર જો પણ પ્રોગ્રામ સુનિલ સાહેબની પૂર્ણ તિથિમાંથી લોકો ગીત અને એની જીવન વિશે વાતો કરી બહુ સુણીને મજા આવી અને આશા રાખા તો કે સારા પ્રોગ્રામ દીધા રોજા અને સારા પ્રોગ્રામ સુણી મજા આવતી હતી. અને હું મુંબઈનગરની અંદરથી અલ્લાહ રાખા હિંગોરજા બોલી ગયો. જય ભારત, જય હિન્દ. સાથે આજનો કાર્યક્રમ પૂરો કરવાની રજા આપશો. નમસ્કાર પત્ર મિત્રો. નમસ્કાર મનનભાઈ. આવજો પત્ર મિત્રો, આવજો મનોજભાઈ અને ફરી પાછા આ જ રીતે મળતા રહીશું.